નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે જ્યોતિષ ચક્રમાં અને હું છું આપની સાથે કોમલ। સારા ભવિષ્યની શરૂઆત થાય છે એક યોગ્ય માર્ગદર્શનથી। દરેક માતા પિતાને પોતાના બાળકના ભણતરની ચિંતા દિવસ રાત સતાવતી રહે છે। બાળક ભણવામાં પાછળ કેમ રહી જાય છે, કેમ ભણવામાં મન નથી લાગતું, પરીક્ષામાં સારા માર્ક્સ કેમ નથી આવતા, શું તમારા બાળકને પણ ભણતરમાં રસ રુચિ ઓછી છે? તો આજે દરેક માતા પિતાની સમસ્યાના પ્રશ્નોના જવાબ લઈને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડીશું। આપનું બાળક પણ ભણવામાં અવ્વલ નંબર લઈ આવે અને ભવિષ્યની ચોક્કસ દિશા નક્કી કરે તે માટે આજે અમે પૂરતું માર્ગદર્શન આપીશું। આ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવા ઉપસ્થિત છે જાણીતા ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી। શ્વેતા, સૌથી પહેલા તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ। નમસ્કાર દર્શક મિત્રો। શ્વેતા, હવે દરેક માતા પિતાને પોતાના બાળકને લઈને ખૂબ જ ચિંતા રહેતી હોય છે કે તે ભણવામાં સારું રહેશે કે નહીં રહે, અથવા તો ઘણા એવા પ્રશ્નો સર્જાતા હોય છે તે લોકોને કે બાળક પોતાનું તેજસ્વી બનશે કે કેમ। એટલે આવા સવાલો જ્યારે થતા હોય ત્યારે એ લોકોએ શું કરવું? સૌથી પહેલાં તો આના ઘણા બધા ઉપાય છે કે તમારું બાળક ક્યાંક નબળું છે તો એના ઉપાયો કરવાથી એનો ફાયદો થાય છે, પણ સાથે સાથે એ પણ માતા પિતાએ ધ્યાન રાખવું જરૂરી છે કે તમે ફોર્સ ના કરો। દરેકની એક ઉંમર હોય છે ભણવાની અને એમનો એક રસ હોય છે ભણવામાં। જરૂરી નથી કે તમે ફોર્સ કરશો કે તમે થોડા સ્ટ્રિક્ટ થશો તો એ ભણવા લાગશે, કારણ કે મનથી તો એ બીજે ક્યાંક હશે। પણ આ જે બધા આજના ઉપાય છે એ એવા ઉપાય છે જે એમને મેન્ટલી પણ બહુ સારું ફીલ કરાવશે। કોન્સન્ટ્રેશન જો નહીં રહેતું હોય તો પણ આવા લાગશે અને એમનું જ્યાં ભવિષ્ય સારું હશે એ દિશામાં આગળ વધશે। કારણ કે આપણે વિચારતા હોય છે કે એમને આ જ લાઇનમાં આગળ જવું જોઈએ, પણ કદાચ એમનામાં જે આવડત છે, જે એમનામાં ક્રિએટિવિટી છે, જેમાં એ આગળ વધી શકે છે, એ પ્રમાણે આગળ વધે તો એમના જ કરિયરમાં, એમના જ ભવિષ્યમાં ફાયદો થશે। તો આજે આપણે એવું જોઈએ કે જે દરેક માતા પિતા છે એમણે પણ ધ્યાન રાખવાનું છે, જે વિદ્યાર્થીઓએ ભણવામાં આગળ વધવું છે તો આજના આ બધા જ ઉપાય કરવાથી ફાયદો જરૂર થશે અને શ્રાવણ મહિનામાં આ ઉપાય ખાસ ચાલુ કરી દો તો એનાથી ફાયદો થશે જ। શ્વેતા, હવે ઘણા માતા પિતા એવા પણ હોય છે અને તેમની ફરિયાદ હોય છે કે ઘરમાં શાંત વાતાવરણ છે તેમ છતાં પણ બાળકનો અભ્યાસમાં રસ કેમ નથી, અથવા તો જ્ઞાન હોવા છતાં માર્ક્સ કેમ ઓછા આવે છે? તેના માટે કયા પ્રકારના ઉપાય હોઈ શકે? કારણ કે વાતાવરણ તે લોકોને આપવામાં આવે તેમ છતાં તે લોકો એટલું ભણતા નથી। હા, હવે ઘરમાં બહુ જ શાંતિ હોય છે પણ એ શાંતિ પણ કદાચ એટલી પોઝિટિવ ના હોય। એટલે આના માટેનો એક ઉપાય છે કે જ્યારે પણ તમે ભણો છો, તમારું જે ટેબલ છે અને જ્યારે તમે ભણવાનું શરૂ કરો ત્યારે ઓમકાર સાંભળીને કરો અને જ્યારે તમે ફેસ, તમારો જે ચહેરો છે એ પૂર્વ દિશા તરફ, જ્યાંથી સૂરજ ઉગે છે એ દિશા તરફ રાખો અને એનું ધ્યાન રાખો કે તમારે પીઠ પાછળ કોઈ દરવાજો અથવા તો બારી ના હોય, કારણ કે એ જેટલું પણ તમે જ્ઞાન લો છો એ પાછળ જતું રહે છે, એટલે તમારા સુધી નહીં આવે। તો આનું ધ્યાન રાખો, પાછળ દિવાલ હોય તો સૌથી સારું છે। અને એની સાથે સાથે જ્યારે તમે દિશા જુઓ છો તો પૂર્વ દિશા તરફ ચહેરો કરો, ઓમકાર, ધૂપ, અગરબત્તી કરો અને પછી ભણવાનું ચાલુ કરો, આનાથી ફાયદો થશે જ। હવે અત્યારના જે બાળકો હોય છે તેમને સૌથી વધારે રસ મોબાઈલ અને ગેમ્સમાં હોતો હોય છે। એ લોકોનું બધું જ ધ્યાન એમાં હોતું હોય છે, એટલે શાળા ભણતરથી તે લોકો દૂર થઈ જતા હોય છે। એટલે એ બાબતે કોઈ વિશેષ ટિપ્સ હોય તો તે પણ અત્યારના બાળકોને જણાવજો, અત્યારના પેરેન્ટ્સને ખાસ જણાવજો। હા, આ બહુ જ અત્યારનું જે સમય છે કે બધાને મોબાઈલનું એડિક્શન છે, નાનું હોય કે મોટું હોય, પણ અત્યારનું જે ઉંમર છે વિદ્યાર્થીઓની, બાળકોની, કે ભણવાનું, સારું જ્ઞાન મેળવવાનું, કંઈક નવું જીવનમાં કરવાનું, અને એમાં વચ્ચે ફોન આવે છે, મોબાઈલ્સ જે એડિક્શન આવી ગયું છે એના કારણે જે આપણું કોન્સન્ટ્રેશન, એકાગ્રતા હોવી જોઈએ એ પણ નથી રહેતી। આના માટેની એક બે હું વાત કહીશ કે સૌથી પહેલાં તો આ માતા પિતાએ કરવાનું છે કે તમારા બાળકને નાનપણથી જ એવી બહારની એક્ટિવિટીમાં ઇન્વોલ્વ કરો। મારો અનુભવ કહું તો જ્યારે હું 9 વર્ષની હતી ત્યારે મારા પેરેન્ટ્સે મને રેકી શીખવાડી હતી, જે હીલિંગ છે, આઉટ ઓફ લિવના કોર્સ કરાવડાયા હતા। હવે એ જમાનો ભલે અલગ હતો ને અત્યારનો અલગ છે, પણ આવું જે પણ બહાર ચાલી રહ્યું છે, સારી એક્ટિવિટી જે એમને થોડુંક આધ્યાત્મિક રીતે પણ આગળ લઈ જાય અને એમને મેડિટેશન છે, યોગા છે, એ બધું કરાવે તો આના કારણે એમની એનર્જી બહુ જ સારી થશે અને જે મોબાઈલમાં જાય છે એ એમને સામેથી જ થોડા દૂર થવા લાગશે। અને તમે ફોર્સ ના કરો, કેમ કે હવે આજનો જે જમાનો છે, જે એનર્જીસ છે એ પ્રમાણે તમે બાળકોને ફોર્સ કરશો તો ખોટું લાગી જશે। તો પહેલાં તો આપણે સમજણ મેળવવાની જરૂર છે કે એમની માનસિકતા કઈ રીતે કામ કરે છે અને પછી ધીરે ધીરે એમને ડાયવર્ટ કરો।
અને બાળકોએ પણ ખાસ ધ્યાન રાખવું કે એક ટાઈમ તમે નક્કી કરો કે ક્યારે તમે મોબાઈલ લેશો અને ક્યારે તમે ભણશો, કારણ કે તમારે જાતે પણ સ્ટ્રિક્ટ થવું પોતાના સાથે જરૂરી છે, કારણ કે તમારા જ ભવિષ્ય માટેની આ વાત છે. તો પેરેન્ટ્સ જો તમારા ઉપર સ્ટ્રિક્ટ થાય છે તો એમાં ખોટું લગાડવાની જરૂર નથી, એ સારા માટે જ છે. તો આ થોડુંક ધ્યાન રાખો અને બાકીનું સરસ્વતી માતાનું યંત્ર તમારા ડેસ્ક પર રાખો, એની સામે જોઈને તમે ધ્યાન કરી શકો છો. એનો જે સેન્ટર પોઈન્ટ આવતો હોય છે યંત્રનો, એની સામે જોઈને તમે કોન્સન્ટ્રેટ કરો, એકાગ્ર કરો. આનાથી તમારા અંદર બહુ જ સારી ઉર્જા પણ આવશે અને જે પણ કંઈક નકામું આપણા જીવનમાં ચાલતું હશે, જેમ કે મોબાઈલ છે, ટીવી જોવું કે આડીઅવડી વાતો કરવી, એનાથી પણ તમે દૂર થશો અને આનો ફાયદો થશે. હવે શ્વેતા, ઘરમાં જ્યારે મંદિર બનાવવાનું હોય ત્યારે આપણે દિશા જોતા હોઈએ છીએ કે કઈ દિશા સારી રહેશે. ઘરમાં પૈસા મૂકવાની વાત આવે તો એના માટે પણ આપણે દિશા જોતા હોઈએ છીએ. તો શું આ બાબત અભ્યાસ વખતે પણ જોવામાં આવતી હોય છે? અભ્યાસ સમયે વાંચન રૂમમાં દિશા કેટલી અસર કરે છે? શું એનાથી કોઈ પણ પ્રકારની ભણતર પર અસર થતી હોય છે? હા, દરેક દિશાનું એક મહત્વ છે અને દરેક દિશાની એક ઉર્જા છે. જે મેં પહેલાં વાત કરી કે પૂર્વ દિશા બહુ જ જરૂરી છે વિદ્યાર્થીઓ માટે. હવે પૂર્વ દિશા તરફ તમે મોઢું રાખીને જ્યારે ભણો છો કે એ કોઈ પણ એક્ઝામની તૈયારી કરો છો તો એની તમારામાં નવી ઉર્જા આવે છે. પૂર્વ દિશા એટલે કે જ્યાંથી સૂરજ ઉગે છે. સૂરજ એટલે કે જે તમને સફળતા પાવે, તમને જીવનમાં વધારે પોઝિટિવિટી આપે, તમને પ્રકાશ આપે, જેનાથી તમારું ધ્યાન જે કરવું છે એના તરફ જાય છે. તો જે બાળક છે કે જે વિદ્યાર્થી છે, જેમને જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ પણ આપવાનું પ્લાન કરે છે, કે જે પણ તમારી IELTSની એક્ઝામ પણ કેમ ના હોય, તમારું ધ્યાન જ્યારે તમે ભણો છો ત્યારે પૂર્વ દિશા તરફ રાખીને કરો અને પછી ભણવાનું ચાલુ કરો. આનાથી બહુ જ ફાયદો થશે જ. શ્વેતા, હવે બાળકોની વાત થઈ રહી છે ત્યારે બાળકોના મનની વાત કરીએ તો તેમનું મન એકદમ ચંચળ હોય છે. ક્વિક એક્શન અને ક્વિક રિએક્શન. એટલે બાળકના મન, ભાવનાઓ અને ભવિષ્યની વાતો જ્યારે કરવી હોય તો શું એ ટેરો કાર્ડ્સથી જાણી શકાય છે? હા, ચોક્કસ. કારણ કે અત્યારના જે બાળકો છે એ આપણી સાથે શેર નથી કરતા. એમના મનમાં જે પણ કંઈ ચાલતું હોય છે પેરેન્ટ્સ સાથે શેર નથી કરતા. અને પેરેન્ટ્સ, માતા પિતાએ પણ બાળકો સાથે જેટલું બને એટલું ફ્રેન્ડલી રહેવાની જરૂર છે. અને જ્યારે આપણે આવી રીતે કન્ફ્યુઝ થતા હોય છે, પેરેન્ટ્સ કન્ફ્યુઝ થતા હોય છે કે મારા બાળકનું ભવિષ્ય શું, એના મનમાં શું ચાલી રહ્યું છે, તો ટેરો બહુ જ સરસ રીતે જવાબ આપે છે. કારણ કે ટેરો આપણી અંદર જે છે એ જાણે છે. ટેરો આપણા માનસિક રીતે જે ચાલી રહ્યું છે, જે વિચારો ચાલી રહ્યા છે, કે આપણી જે એનર્જી છે કે ક્યાં આપણે અટવાયા છે, એને પણ જાણી શકીએ છીએ અને એના માટે આપણને બહુ જ સારી રીતે માર્ગદર્શન આપે છે. શ્વેતા, તો હવે આપણે તમામ જે રાશિફળ છે તેના વિશે વાત કરી લઈએ. આપણે રાશિફળ જાણીએ અને 12 રાશિનું આજનું રાશિફળ કયા પ્રકારનું રહેશે તે જણાવી દો. તો આજે બુધવાર અને બુધવારની મેષ રાશિથી શરૂઆત કરીએ. મેષ રાશિ સેલિબ્રેશનનું કાર્ડ છે, બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ પોઝિટિવ છે અને જે પણ કંઈ પરિસ્થિતિ આવશે એમાં તમારું સ્ટેટ, તમારી લાગણીઓ, તમારી માનસિકતા બહુ જ પોઝિટિવ રહેવાની છે. તમે આજના દિવસને સેલિબ્રેટ પણ કરવાના છો. આજનો બુધવાર મેષ રાશિ માટે ઘણો જ સારો થવા જઈ રહ્યો છે. આગળની રાશિ જોઈએ, વૃષભ. વૃષભ રાશિનો આજનો દિવસ કમ્પ્લીશન, બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આ કાર્ડ બતાવે છે કે ઘણું બધું કામ આજના દિવસમાં તમારું પૂરું થવાનું છે. સાથે સાથે આ કાર્ડ થર્ડ આઈ બતાડે છે, જે બતાવે છે કે તમે થર્ડ આઈ પર જો મેડિટેશન કે ફોકસ કરશો તો એનાથી પણ ફાયદો થશે. કમ્પ્લીશન એટલે કે વૃષભ રાશિ આજે જે પણ કંઈ કામ કરશે પૂરું તો થશે જ, પણ નવા પ્લાનિંગ પણ જો તમારે આજે કરવા હોય તો બહુ જ સારો દિવસ છે. મિથુન રાશિ. મિથુન રાશિ માટે આવ્યું છે ઇનોસન્સ કાર્ડ, બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ પોઝિટિવ રહેશે, પણ આસપાસ જે પણ કંઈ આજે થશે એ દરેક પરિસ્થિતિઓને તમે બહુ જ નિર્દોષતાથી લેવાના છો. કારણ કે જ્યારે કોઈ પરિસ્થિતિ આવતી હોય છે અને એ જો નકારાત્મક છે તો આપણે એનું બહુ મોટું બનાવી દઈએ છીએ કે આટલું બધું થઈ ગયું. પણ આ કાર્ડ કહે છે કે તમે બહુ જ સરળ ભાષાથી, સરળ રીતે બધું લેવાના છો અને એના કારણે તમે જે પણ કંઈ પોઝિટિવ માઇન્ડસેટ આજે રાખશો એનાથી ફાયદો થશે. આગળની રાશિ છે કર્ક.
કર્ક રાશિનો આજનો દિવસ પ્રોજેક્શન્સ. આજના દિવસમાં જે પણ કંઈ તમે કરો એમાં સમજી વિચારીને કરજો, કારણ કે પ્રોજેક્શન કાર્ડ બતાવે છે કે આપણે પોતાની લાગણીઓમાં એટલા બધા ભરાઈ જઈએ છીએ કે સાચું શું છે નથી જોઈ શકતા. તો પ્રોજેક્શન કાર્ડ કહે છે કે આજે જે પણ કંઈ ડિસિઝન લો એમાં થોડુંક સમજો, વિચારો અને થોડુંક ભૂતકાળમાં જાઓ, પછી તમે વિચારો અને આગળ વધો. કારણ કે આ કાર્ડ બતાવે છે કે ક્યાંક કંઈક ઇલ્યુઝન એટલે કે કંઈક એવું છે, ભ્રમણામાં તમે આવી શકો છો અને એનું મેચ્યોરિટીનું ગાઈડન્સ આવ્યું છે કે આજના દિવસમાં મેચ્યોરિટી અપનાવજો, એટલે કે સમજી વિચારીને ડિસિઝન લેજો, ઉતાવળ ના કરતા. આગળની રાશિ છે સિંહ. સિંહ રાશિનો આજનો દિવસ અન્ડરસ્ટેન્ડિંગ કાર્ડ, બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આગળ વધવાનો દિવસ બતાડે છે અને આગળ વધવા માટે તમે કોઈકનું માર્ગદર્શન પણ લેવા જઈ રહ્યા છો. આ કાર્ડ પોઝિટિવ છે. જે પણ કંઈ તમારે આજના દિવસમાં કરવું છે એના માટે દરવાજા તમને ખુલ્લા મળશે, એટલે આગળ વધવાનો બહુ જ સારો દિવસ છે. પણ સાથે કોઈકની સમજણ લેવાની છે, માર્ગદર્શન લેવાનું છે. આગળની રાશિ છે કન્યા. કન્યા રાશિ ટોટાલિટી પોઝિટિવ કાર્ડ છે, પણ આ કાર્ડ સંપૂર્ણતા બતાવે છે કે આજના દિવસમાં તમે જે પણ કંઈ કામ કરશો સંપૂર્ણતા આપીને કરશો, એટલે 100% ધ્યાન આપીને કરશો અને તમારી એક્શન જે લેવા જઈ રહ્યા છો, જે કામ કરવા જઈ રહ્યા છો એમાં પણ તમારું ધ્યાન હશે. પણ સાથે આ કાર્ડ બતાવે છે કે સાથે એકબીજાનો સપોર્ટ સાથે આગળ વધવાનું છે, કેમ કે ટોટાલિટી એટલે કે જે પણ કંઈ કરો ટ્રસ્ટ સાથે અને ફોકસ સાથે કરો, એનાથી ફાયદો થશે. આગળની રાશિ છે તુલા. તુલા રાશિનો આજનો દિવસ ઓર્ડિનરીનેસ, બહુ જ પોઝિટિવ પણ સામાન્ય દિવસ રહેશે. સામાન્ય એટલે કે ખરાબ અને સારાની વચ્ચે. પણ આની સાથે આ કાર્ડ બતાવે છે કે જો આજે તમે કુદરત સાથે કનેક્ટ થાઓ છો તો એનાથી ફાયદો છે અને કુદરત તમને ઘણું બધું આપવા જઈ રહી છે, પણ તમે આજના દિવસમાં એટલું જ લેશો જેટલું તમને જરૂર છે. તો આ કાર્ડ પોઝિટિવ છે અને ફાઇનાન્શિયલી પણ આજનો દિવસ સારો છે. આગળની રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ અબન્ડન્સનું કાર્ડ, બહુ જ પોઝિટિવ કાર્ડ છે. સમૃદ્ધિનો દિવસ છે. આજના દિવસમાં ખાસ ગણેશજીને યાદ કરીને બધા જ કામ ચાલુ કરો, એનાથી ફાયદો થશે. કોઈ પણ તકલીફ નહીં આવે અને ફાઇનાન્શિયલી તમારે આગળ કંઈક કરવું છે આજના દિવસમાં તો બહુ જ સારો દિવસ છે. તમારી ઓરા પણ પોઝિટિવ રહેવાની છે. એક સરસ યુનિવર્સલ કનેક્શન પણ આ કાર્ડ બતાવે છે, પણ ગણેશજીને સાથે રાખજો. આગળની રાશિ છે ધન. ધન રાશિ આઇસોલેશન. આજે બની શકે કે તમારા વિચારોમાં ક્યાંક ભરાઈ જાઓ અને એના કારણે કંઈક જે સારું થવાનું છે એ તમે ના જોઈ શકો, અને આનું ગાઈડન્સ કાર્ડ છે એડવેન્ચર. ફ્યુચર પર ફોકસ કરો, ના કે જે નેગેટિવ છે, જે ખરાબ છે એના પર, કારણ કે તમારા જે વિચારો આજના દિવસમાં જ્યાં જશે એ પ્રમાણે તમારી એનર્જી અને તમારું ફ્યુચર ક્રિએટ થવાનું છે. તો આજના દિવસમાં ધ્યાન રાખો કે નકારાત્મકતા તરફ નથી જવાનું, જે આગળ વધવાનું છે એના તરફ એનર્જી આપો, એના તરફ વિચાર કરો. આગળની રાશિ છે મકર. મકર રાશિનો આજનો દિવસ સ્લોઈંગ ડાઉન, પોઝિટિવ દિવસ છે, પણ ધીરે ધીરે આગળ વધવા જઈ રહ્યા છો, પણ સાથે પ્લાનિંગ સાથે આગળ વધવાના છો. આજનો દિવસ પોઝિટિવ છે એટલે ઉતાવળ ના કરવી. ભલે તમને એવું લાગે કે હું તો બહુ ધીરે ધીરે આગળ વધું છું લોકોની કમ્પેરિઝનમાં, તો વાંધો નથી, આજનો દિવસ સ્લોઈંગ ડાઉનનો જ છે. આગળની રાશિ જોઈએ કુંભ. મોમેન્ટ ટુ મોમેન્ટ પોઝિટિવ દિવસ છે, પણ આજના દિવસમાં તમે જે પણ કંઈ કરવાના છો એ સમજી વિચારીને કરવાના છો, દરેક ક્ષણનું ધ્યાન રાખીને આગળ વધવાના છો, જે પોઝિટિવ છે. અને જે પણ કંઈ તમારે આજના દિવસમાં કામ કરવા હશે એ પૂરા પણ થઈ શકશે. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિનો આજનો દિવસ કન્ડિશનિંગ, બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આ કાર્ડ બતાવે છે કે તમારી જે એક માનસિકતા છે, જે માન્યતાઓ છે એમાંથી બહાર આવવાનો દિવસ છે. ઘણી બધી નેગેટિવ પેટર્ન્સ, ઘણા બધા નેગેટિવ વિચારો સાથે આપણે જીવતા હોઈએ છીએ, તો આજનો દિવસ એમાંથી બહાર નીકળવાનો છે અને તમારી જે અંદર સ્ટ્રેન્થ છે, જે પાવર છે એને યુઝ કરવાનો દિવસ છે. હવે શ્વેતા, આપણે તમામ જે દર્શકો આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું, તેમના સવાલો જાણીશું. જૂનાગઢથી આપણી સાથે ઉમાબેન જોડાયા છે. ઉમાબેન, આપનો સવાલ જણાવશો. હેલો, મારા વચ્ચેનો સવાલ છે. જી. એનું નામ અલય. અલય. જી, સવાલ. જન્મ તારીખ 23 જી, આપનો સવાલ જણાવશો. હા, એ યુએસએ ઇન્ડિયા આવવાનો છે તો એ સર્વિસ માટે કેવું અને એના લગ્ન ક્યારે થશે? શું પ્રશ્ન છે? એ યુએસ થી ઇન્ડિયા આવે છે એટલે અહીંયા એને જોબ માટે કેવું રહેશે? ઓકે,
ઇન્ડિયાથી યુએસથી ઇન્ડિયા આવે છે. જોબ કદાચ જલ્દી ના મળે, એ જે રીતે વિચારે છે એ પ્રમાણે ના મળે, કેમ કે નેગેટિવ કાર્ડ આવ્યા છે. 3 નેગેટિવ કાર્ડ આવ્યા છે, તો થોડુંક વિચારવા એમને કહેજો, કારણ કે જે તકલીફો અત્યારે છે, જે બર્ડન છે અને જે ડિસિઝન લીધું છે એ કદાચ હજી એના પર ધ્યાન આપવાની જરૂર છે અને કોઈકની મદદ લેવાની આમાં બહુ જ જરૂર દેખાડે છે. હવે ભાવનગરથી આપણી સાથે નીતાબેન જોડાયા છે. નીતાબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. મારા દેર માટે પૂછવાનું હતું. એ જન્મ તારીખ 10/12. જી, એમનું નામ જણાવશો, ત્યારબાદ સવાલ રહેશે. હવે એમાંથી અમારે મળી શકશે? તમારો અવાજ વ્યવસ્થિત નથી આવી રહ્યો, એટલે ફરી એકવાર સવાલ કહેશો. હજી મારા દેશ માટે છે, એના મેરેજમાં મેરેજમાં અડચણ આવે છે, એ પ્રકારનો સવાલ. ઓકે, મેરેજમાં પ્રોબ્લેમ આવે છે. હા, પ્રોબ્લેમ તો હું એવું ના કહી શકું, પણ જે પ્રોપર થઈ રહ્યું છે, ભલે તમે એને પ્રોબ્લેમ ગણતા હોય, પણ બહુ જલ્દી આ ક્લિયર થઈ જશે. અને એમને કહેજો કે અત્યારે થોડાક શાંતિ લે, બહુ જ ઉતાવળ ના કરે મેરેજમાં, ભલે ઉંમર થઈ ગઈ હોય, કેમ કે જે પણ કંઈ થઈ રહ્યું છે એ ભૂતકાળના કર્મના કારણે થઈ રહ્યું છે, એ પાસ્ટ લાઈફનું પણ હોઈ શકે. તો કર્મના કારણે થઈ રહ્યું છે, પણ બહુ જલ્દી એમના મેરેજ થશે ફાઇનલ. અત્યારે થોડીક વેઇટ કરજો. હવે ભાવનગરથી આપણી સાથે અલ્પાબેન જોડાયા છે. અલ્પાબેન, આપનો સવાલ જણાવશો. હા, મારા બેબી માટે પૂછવાનું હતું. જી. એની જન્મ તારીખ છે 30/12/1997. જી, નામ અને સવાલ. નામ છે એનું ધારા, અને એના લગ્નના યોગ કેવા છે? આમ ધારાના મેરેજ. હા, અન્ડરસ્ટેન્ડિંગનું કાર્ડ હજી 1 વર્ષ જેવું બતાવે છે. તો ધીરે ધીરે આગળ વધો, થઈ જશે. અને મને બહુ જ સારું એનર્જી પણ દેખાય છે વી આર ધ વર્લ્ડ કાર્ડમાં, કે આસપાસના લોકો આમાં સપોર્ટ કરશે, મદદ કરવાના છે. હવે આપણી સાથે મોરબીથી દર્શક જોડાયા છે, શારદાબેન. શારદાબેન, આપનો સવાલ જણાવશો. જી શારદાબેન, અવાજ આવી રહ્યો છે આપને? મોરબીથી શારદાબેન જોડાયા છે. શારદાબેન, આપનો સવાલ જણાવશો. છે મારા પુત્રના ધંધા માટે. એને ધંધો શું કર્યો છે? કર્જમાં ડૂબી ગયો છે. ધંધો કેવો ચાલશે? ના, દેવું થઈ ગયું છે, તો હવે શું કરવું? ઓકે, દેવું થઈ ગયું છે, ક્યારે થશે ક્લિયર? જો એમનું થઈ જશે, વાંધો નથી. એમને કહેજો કે આસપાસના લોકો સાથે મળીને કંઈક ચાલુ કરે કામ. અને કેમ કે પાર્ટિસિપેશન અને સેલિબ્રેશન બંને કાર્ડ બતાવે છે કે ગ્રુપ વર્ક કે પાર્ટનરશિપથી ફાયદો થશે. અને ઇમોશન્સમાં એને કોઈ પણ ડિસિઝન ના લે. બધો જ સારો ટાઈમ આવવાનો છે. અને માસ્ટર કાર્ડ આવ્યું છે. એકવાર ગણેશ, આજે બુધવાર છે, તો હું કહીશ કે ગણપતિ અથર્વ શીર્ષ રોજ કરવાનું ચાલુ કરે. આનાથી તકલીફો દૂર થશે અને સારું થવા લાગશે. પણ બિઝનેસમાં પાર્ટનરશિપ મને દેખાઈ રહી છે. હવે આપણી સાથે મોરબીથી દર્શક જોડાયા છે, દિવ્યાબેન. દિવ્યાબેન, આપનો સવાલ જણાવશો. જી દિવ્યાબેન, આપનો સવાલ જણાવશો. મારા હસબન્ડનું પૂછવું છે મારે. એની જન્મ તારીખ છે 8/93. જી, નામ અને સવાલ. કૃપાલસિંહ જાડેજા. અને કેવું રહેશે આગળ? બિઝનેસમાં કે અત્યારે દુકાન છે, તો આગળ એનું ફ્યુચર કેવું રહેશે? ફ્યુચર કેવું રહેશે? ફ્યુચર સારું છે, પણ એમનું ધ્યાન પ્રોબ્લેમ્સ છે એના ઉપર છે, ના કે સોલ્યુશન ઉપર. એમને કહેજો કે પોઝિટિવિટી સાથે આગળ વધે. ફ્યુચર સારું છે અને 2 થી 3 મહિનામાં નવી ઓપોર્ચ્યુનિટીઝ પણ આવી રહી છે, તો લઈ લેવી. શ્વેતા, તમામ રાશિના જાતકો વિશે આપણે વાતચીત કરી અને દર્શકો સાથે વાતચીત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.